જિલ્લાની તો ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગત રોજ 23 એપ્રિલ 2024ના રોજ બ્લાસ્ટ થયું હતું। ત્યારે આ બનાવમાં 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી એક દિવસ બાદ એક કર્મચારીનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ બીજા કર્મચારીનું પણ મોત નિપજ્યું હતું। જાણવા મળી રહ્યું છે કે આ બ્લાસ્ટ કંપનીના બેદરકારીના કારણે થયો હતો, જેના કારણે કર્મચારીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને હજુ પણ કેટલાક કર્મચારીઓ ઘાયલ છે, જેમાંથી 5 થી 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 80% શરીર દાઝીને બળી ગયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। ત્યારે કંપનીના મેનેજમેન્ટ દ્વારા કોઈની સાથે મુલાકાત કે પછી વળતરની કે પછી હોસ્પિટલના બિલની પણ વાત નહીં કરવામાં આવતા દુઃખિત પરિવારો દ્વારા એમએલએ ચૈતર વસાવાને સંપર્ક કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે દરમિયાન એમએલએ ચૈતર વસાવા દુઃખિત પરિવાર સહિત લોકો સાથે આ મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ ઉપર પહોંચ્યા હતા। ત્યારબાદ લાંબા સમયગાળા દરમિયાન ગેટ ખોલવામાં નહીં આવતા એમએલએ ચૈતર વસાવાને ગેટ ઓળંગવાની ફરજ પડી હતી। જો કે સ્થળ પર અન્ય એક રોનક નામનો વ્યક્તિ હાજર હતો અને આ રોનક તેમજ એમએલએ ચૈતર વસાવા વચ્ચે તૂતુ મેમે થતા બાજ્યા હતા। આ બાબતે સત્ય હકીકત ઘટના શું છે એ તો ભગવાન જ જાણે, પરંતુ હા, એક વાત ચોક્કસ કહી શકાય કે કંપનીના મેનેજમેન્ટ દ્વારા દુઃખિત પરિવારના વહારે આવવું જરૂરી છે। શું છે સમગ્ર હકીકત, જોઈએ એસજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વિડીયોમાં। આ પીઆઈ ની હાજરીમાં તમે ચેતરભાઈ વસાવા સાહેબ ની હાજરીમાં પેલું વાત કરવા માંગો છો કંપની માટે? બેન, તમે વાત કરવા માંગો છો કંપની માટે? આ સાહેબ હાજર છે, બરાબર? આ પીઆઈ બી હાજર છે, કંપની મેનેજમેન્ટ બી હાજર છે, તો સાહેબ અંદર ચર્ચા કરવા જવાના છે। મારા નાના ભાઈનું રાકેશભાઈ રાજુભાઈ, અમે આજે 5 થી 6 દિવસથી આ યુનિવર્સલમાં રહીએ, પણ અમને કોઈ સુવિધા મળેલી નથી કંપની તરફથી। એટલે અમે છે ને ચૈતરભાઈને સંપર્ક કર્યો હતો કે અમને કોઈ સહાય આપો, તે માટે અમે બધા કંપની પર ગયા હતા। પછીમાં શું થયું કે આપણે રોશનભાઈ આવ્યા હતા, પણ એમને અમે જાણતા બી નથી, તે છતાં તે કંપની પર આવ્યા ને તે બોલાચાલી થઈ, એમાં એઓનો ઝઘડો છે। ઝઘડિયા જીઆઈડીસીમાં ગુરુવારે સવારમાં 9 વાગ્યાથી આગ ફાટીની ગઈ હતી। એની અંદર મારો જમાઈ આગની ઝપેટમાં આવી ગયેલો હતો કે એને સારી ટ્રીટમેન્ટ નથી મળતી, તો હું ખુદ લઈને ગયો હતો। પણ ગુરુવારે શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે મારા જમાઈ એક્સપાયર થઈ ગયેલા છે। ત્યારનો કંપની પાસે હું ન્યાય માગવા માટે કલવલી રહ્યો હતો, પણ મને ન્યાય માટે કોઈ મારી આગળ આવ્યું નહોતું, માટે મેં ચૈત્રભાઈને ગઈકાલે કોન્ટેક્ટ કરી અને ન્યાય માટે બોલાવેલા છે। તો આજ રોજ મને ન્યાય આપવા બદલ ન્યાય માગવા માટે મેં ચૈત્રભાઈને કંપનીમાં બોલાવ્યા હતા। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને। મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસ વાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી। સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું, અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લા થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે। અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો, પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે। આપણા સમાજના આ પીઆઈ ને કેવું એવું છે કે 15 લાખમાં સોદો કરવો હોય તો મીટિંગ થાય, બાકી મીટિંગ નહીં થાય। બેન, તમારું શું કેવું છે? તમારા ભાઈને ન્યાય જોઈતો છે કે હું જો બોલો બોલો બેન, વાંધો નહીં, ચાલો બોલો। 15 લાખ નથી જોઈતા, બસ આ પીઆઈ અહીં બેઠેલા છે, આ બધા મેનેજમેન્ટ છે, સાહેબ છે, હું પોતે હાજર છું। આ બેન પોતાના ભાઈના ન્યાય માટે કકલીને રડી રહેલી છે બચારી બેન। આ કંપની વાળા અને આ પીઆઈ ઝઘડિયાનો જીઆઈડીસીનો પોતે જાણે પોતે પૈસા ઘરના કાઢીને આપવાના છે, એ રીતે કોઈ અંદર મીટિંગ માટે જવાનું નથી, કોઈ ચર્ચા નથી કરવાનો। આ એક બેન કકલી રહી છે બચારી એના ભાઈના ન્યાય માટે। ન્યાય નથી મળવાનો। આજે અમે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા છે। અહીંયા આવવાનું કારણ એટલું છે કે ગત 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો। 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા। ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું
અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે. છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી, જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે, આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા અને 11:30 થી લઈને 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા, પીએસઆઈ બધાને અમે કીધું કે મેનેજમેન્ટમાં જે કઈ વ્યક્તિ હોય એને ગેટ પર બોલાવો અને અમારી સાથે જે પરિવારજનો આવેલા છે એમની સાથે માનવતાની રાહે જે વળતરની વાત હોય એ વાત કરે અને એમને ન્યાય આપવાનું કામ કરો. ત્યારે પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા, ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી, એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. એટલે પોલીસની જે કામગીરી છે મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે. ત્યારે મેં એ વિસ્તારની તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને, આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે, એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે, ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે 100 લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું, પરિવાર અને પ્રશાસનની મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું, ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે. પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે. પણ પરિવાર આજે દુઃખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે. ત્યારે આવનારા દિવસોમાં તમામ લોકોને મારે અપીલ છે, જ્યારે પણ તમને જાણ કરવામાં આવશે 1 દિવસનો સમય ફાળવીને બધાએ ત્યાં પહોંચવું પડશે અને આ 16 પરિવારને ન્યાય અપાવવા માટે આપણે બધાએ ત્યાં ઉતરવું પડશે, એવી મારી આપ સૌને વિનંતી છે. જોહાર, જય આદિવાસી. બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ, ભરૂચ. હર હંમેશ સત્યની સાથે.